એકદમ સરસ. હાલો મિત્ર, જય માતાજી. મારું નામ દયાબેન પરમાર છે. મારી ચેનલનું નામ દયાબેન ઢીનું રસોડું. તો આજે આપણે ખારી બનાવશું. ખારી બનાવવા માટે આપણે આ ઘઉંનો લોટ લીધો છે. આપણે રોટલી બનાવીને એ જ લોટ છે, આપણે આ ઝીણો લોટ. તો આ એક વાટકો આપણે લોટ લીધો છે અને આ આપણે એમાં નાખવા જીરું લીધું છે 1 ચમચી. સ્વાદ પ્રમાણે આપણે મીઠું લેવું અને 2 ચમચી આપણે રવો લીધો છે. અને મિશ્રણ બનાવવા માટે આપણે મેંદાનો લોટ લીધો છે અને આપણે 2 ચમચી ઘી લીધું છે એમાં ભેળવવા માટે. અને તળવા માટે આ તેલ લીધું છે. લોટ બાંધવા માટે આ પાણી લીધું છે. તો હવે આપણે લોટને બાંધી લેવું. આપણે લોટ સાળીને જ લીધો છે એટલે લોટને આપણે બાંધી લેવું. એમાં આપણે મોણ નાખશું. આપણે આ તેલનું મોણ નાખશું 2 ચમચી, 2 થી 3 ચમચી નાખી દેવું. આપણે જીરું નાખી દેવું ને આ મીઠું નાખશું સ્વાદ પ્રમાણે. અને આ રવો આપણે નાખી દેવું એમાં 2 ચમચી. હવે એને આપણે મિક્સ કરી લેવું. આપણે આને લોટ બહુ કઠણાઈ નહીં, બહુ ઢીલો નહીં એવો બાંધવાનો છે. રોટલીથી થોડોક કઠણ બાંધવાનો. હવે આપણે લોટ બાંધી લેવું. જોહે એમ પાણી આપણે લેવું. આમાં ઝાઝી જરૂર નહીં પડે પાણીની, થોડુંક જ જોહે. તો આપણે આને લોટ બાંધી લઈએ. હવે આ રીતે આપણે લોટ બાંધી લેવાનું. થોડુંક આપણે તેલ નાખીને લોટવાળા હાથ કરીને અને લોટને ઘડીક પછી મેલી દેવું 10 મિનિટ. ઘડીક આપણે આને મોહળી લઈએ તેલવાળા. આ રીતે બાંધવાનો આપણે લોટ. બહુ કઠણાય નહીં, બહુ ઢીલોય નહીં એવો. એકદમ સરસ આવો. અને 10 મિનિટ આપણે રહેવા દઈએ ત્યાં મિશ્રણ બનાવી લઈએ. આપણે 2 ચમચી ઘી લીધું છે તો એમાં હવે આ મેંદાનો લોટ નાખી દેવું. આમાં કોર્નફ્લેનનો લોટ નખાય પણ એ નથી એટલે આ મેંદાનો નાખી. મેંદાનોય હાલે. જામી ગયેલું ઘી છે ને એટલે. આમાં આપણે ગાંઠું ન રહે ને એ રીતે મિશ્રણ સરસ કરી લેવાનું. જામી ગયેલું ઘી છે ને એટલે. આપણે થઈ ગયું છે તૈયાર. એકદમ સરસ થઈ ગયું છે આપણે. હવે તો હવે આપણે રોટલીનો લોટ લઈ લઈએ. આપણે થઈ ગયો છે લોટ સરસ. એના આવડાવડા આપણે લોયા બનાવી નાખશું. આવા આપણે બનાવી લઈએ 3. હવે આપણે રોટલી વણી લઈએ. એવું લાગે તો કોરો લોટ નાખવાનો. તમારે નાખવો હોય તો, રોટલી સોટતી હોય તો.
નકર પછી હાલે. આ રીતે આપણે આસી આવડી બનાવી લઈશું 3 રોટલી. આ રીતે આપણે બનાવી લેવું પાતળી, એટલી પાતળી બનાવી લેવું. પછી પાછી હજી વણાશે ને એટલે આ રીતે આપણે 3 રોટલી 3 રોટલી કરી નાખી છે. તો એમાં આપણે આ મિશ્રણ આમાં લગાડી લેવું. આપણે આમાં હાથે હું લગાડી લેવાનું. તમને સમસીએ ફાવે તો સમસીએ આપણે લગાડી લેવાનું, હાથે ફાવે તો હાથે લગાડી લેવાનું. આ રીતે આપણે 3 રોટલીને આવી રીતે આપણે 3 રોટલીને આ રીતે લગાડી લેવું. હવે આ રોટલીને આપણે આની માથે રાખી દેવું. પછી આપણે હળવા હાથે આને વણી લેવું. આ રીતે આપણે મોટી રોટલી વણી લઈએ. આપણે આવડી રોટલી થઈ ગઈ મોટી. હવે એમાં આપણે આ ઉપર થોડુંક પાછું લગાડી દેવું. મિશ્રણ આપણે આ પાછું સોંપડી દેવું આને. સરસ ખારી બની જાય. હવે આપણે આને આમ વાળી દેવું. અહીંથી આપણે આવી રીતે આમ વાળતું જવાનું. એકદમ સરસ આમ વાળી દેવાનું આપણે આમ. હવે આપણે આને આવી રીતે પોલા હાથે આમ કરી નાખવાનું. પછી આપણે આને સાકા હુંએ આમ કાપી લઈશું. આ રીતે આપણે બધા થઈ ગયા છે. આ રીતની બધી આપણે બનાવી લઈશું. હવે આપણે આને આ રીતે આવી રીતે આપણે આને બનાવી લેવાની. પછી આપણે આને અહીંયા સાઈડમાં આ રીતે આમ કાપી લેવાની. આ રીતે આપણે આમ પોલા હાથે આમ વણવાનું. તો આ રીતે આપણે બધી બનાવી લેવું.
આપણે આ તેલ ગરમ મેલી દઈએ. તેલને આપણે ધીમે ધીમે ગરમ થવા દેવું. આપણે બહુ ગરમ તેલમાં નથી તળવાનું, માપે તેલે તળવાનું છે. એટલે એને હવે આપણે ગરમ મેલી દીધીશ. હવે આપણે જોઈ તેલ આવી ગયું. હા, આપણે તેલ આવી ગયું છે. આ રીતે ધીમું ધીમું આપણે આવવા દેવાનું છે. તો હવે આપણે એમાં નાખશું, બધી તળી લેવું. ગેસ થોડોક ધીમો રાખવાનો આપણે. આ રીતે આપણે એકદમ સરસ ધીમા તાપે સડવા દેવી ને એટલે અંદર આપણે લેરું હોય ને એ હોતન સડી જાય એકદમ સરસ. આ રીતે આપણે શેડવી લેવાની બધી. હજી આપણે એકવાર જોવું. આ આપણે કાગળમાં રાખવી છે એટલે આ એકદમ તેલ સૂહી જાય. અને આપણે ધીમે ધીમે ગેસે સડવા દેવાનું. એકદમ ફૂલાઈ સરસ થઈ જાય અસલ. પડે પડ બધા આના જુદા થઈ જાય. આપણે ખારી જેવી જ ખારી સડવા દેવાની એટલે એકદમ સરસ થઈ જાય. નકર અંદર પછી આપણે કાશી રે. ગેસ આપણે માપે ધીમો રાખવાનો. જો આ રીતે સરસ એકદમ પડ બધાય જુદા પડી જાય. જો એકદમ આ ગરમ છે એટલે હાથમાં ન લેવાય. એટલે તો આ રીતે આપણે બધી શેડવી લેવું. હવે આપણે આ તળાઈ ગઈ છે. ગેસને બંધ કરી દેવું. તો તૈયાર છે આપણી ખારી. તો તૈયાર છે આપણી ખારી. એકદમ સરસ બની ગઈ છે, હાઈ ક્લાસ. તો આપણે આ હવે સર્વ કરી લઈશું. બધી એકદમ સરસ પડે પડ જુદી થાય એવી બનીશ. બધાય પડ જુદા થઈ જાય એવી બની સરસ. ઘઉંના લોટની સરસ બને. એક આપણે તોડીને બતાવશું. એકદમ સરસ ભૂકો થઈ જાય આવે. તો તૈયાર છે આપણી ખારી. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટમાં બતાવજો તમને કેવી લાગી ઘઉંના લોટની ખારી.